હેલો ફ્રેન્ડ્સ, વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી મીઠાઈ આજે આપણે ફક્ત 1 ગ્લાસ દૂધથી 1 કિલો બનાવીને તૈયાર કરીશું। તો એક વખત આ મીઠાઈ તમે આવી રીતે બનાવી લેશો ને તો ઘરમાં બધાની ફેવરિટ બની જશે અને બનાવવાની રીત પણ ખૂબ જ સહેલી છે અને ફક્ત 5 મિનિટમાં આ મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે। તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો હવે જુઓ, એકદમ નવી મીઠાઈ બનાવવા માટે અત્યારે મેં 1 ગ્લાસ દૂધ લીધેલું છે। તો અહીંયા તમારે જેટલી મીઠાઈ બનાવવી હોય ને એટલું દૂધ તમે લઈ શકો છો। તો અત્યારે હું 1 કિલો મીઠાઈ બનાવું છું તો એની સામે હું 1 ગ્લાસ દૂધનો ઉપયોગ કરું છું। તો આ દૂધ અત્યારે ઠંડુ છે, આપણે એને ગરમ કરી અને ઠંડુ કરી લેવાનું છે। તો દૂધને આપણે સાઈડમાં કરી દઈશું અને હવે આપણે આગળની તૈયારી કરી લેશું। અને હવે ત્યાર પછી અહીંયા આપણે મીઠાઈના ગળપણ માટે સાકર લેવાની છે। તો અહીંયા આપણે માપ મુજબ એટલે કે જેટલું ગળપણ આપણે ખાવું હોય એ પ્રમાણે આપણે સાકર લઈ લેવાની છે। તો અત્યારે 1 કિલો મીઠાઈ છે તો એની અંદર હું 250 ગ્રામ જેટલી ખાંડનો સાકરનો ઉપયોગ કરું છું મિત્રો। જો આટલી સાકર છે એ લગભગ 250 ગ્રામ જેટલી સાકર થાય છે મિત્રો। તો આ સાકરને આપણે એકદમ સારી રીતે ભાંગી લેવાની છે। અહીંયા તમે સાકરની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અને ગોળનો પણ ઉપયોગ કરી શકો છો। તો હું અત્યારે સાકર છે એ આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે એટલા માટે સાકરનો ઉપયોગ કરું છું। તો જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે સાકરને મેં એકદમ સરસ એવી નાની નાની ભાંગી લીધેલી છે। તો હવે સાકરને આપણે સાઈડમાં કરી દઈશું અને ડ્રાયફ્રૂટ્સ લઈ લેશું। તો અહીંયા તમે તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ્સ લઈ શકો છો। આને તમારે શેકવા હોય તો તમે શેકી પણ શકો છો અને આમનામ તમારે એડ કરવા હોય તો એ રીતે પણ કરી શકો છો। તો આને હું અત્યારે મિક્સર જારની અંદર નાખી અને પાવડર કરી લઉં છું। તો બસ આ બધી વસ્તુની આપણે તૈયારી કરી લેશું અને હવે આપણે જઈશું ગેસ તરફ। અહીંયા મેં ગેસ ઉપર આ રીતની એક કડાઈ રાખી દીધી છે અને આનું તળિયું છે એ જાડું છે જેથી કરીને આપણી મીઠાઈ છે એ તળિયે દાજી ન જાય। અને હવે ત્યાર પછી અહીંયા આપણે સાકર છે એ ઉમેરી દેવાની છે। હવે જુઓ, આ સાકરને આપણે સ્લો ફ્લેમ પર કેરેમલાઇઝ કરવાની છે। તો એના માટે અહીંયા હું 2 ટીસ્પૂન જેટલું પાણી એડ કરું છું। તો સૌથી પહેલાં આપણે સાકરને પાણી સાથે મિક્સ કરી લેવાની છે એટલે ભીની થઈ જાય, એટલે ફટાફટ કેરેમલાઇઝ થઈ જશે, વાર નહીં લાગે। તો જુઓ મિત્રો, આ એકદમ નવી મીઠાઈ છે। આવી રીતે તમે ક્યારેય પણ નહીં ટ્રાય કર્યું હોય, એક વખત તમે આવી રીતે ટ્રાય કરશો ને તો વારંવાર તમે આ જ રીતે બનાવવાનું પસંદ કરશો। એટલી બધી ટેસ્ટી આ મીઠાઈ બનીને તૈયાર થાય છે અને ફટાફટ બની પણ જાય છે। બસ હવે આપણે એની જાતે જેને કેરેમલાઇઝ થવા દઈશું। તો ગેસની ફ્લેમ છે એ આપણે સ્લો રાખીશું જેથી કરીને આપણી જે સાકર છે એ નીચે દાજી ન જાય। જો દાજી જશે ને તો થોડી કડવાહટ પકડી લેશે, એના માટે આપણે ગેસની ફ્લેમ છે એ સ્લો રાખવાની છે। સ્લો ફ્લેમ પર આપણે સાકરને કેરેમલાઇઝ કરીશું। તો અહીંયા જો સાકર છે એટલે કેરેમલ થતાં થોડી વાર લાગશે। ઇવન તમે ખાંડનો ઉપયોગ કરશો ને તો ખાંડ તમારી ફટાફટ કેરેમલ થઈ જશે। તો હવે જુઓ, અહીંયા તમે જોઈ શકો છો કે સાકર આ રીતે એકદમ મસ્ત મજાની બધી ઓગળી ગઈ છે અને નીચે તમે જોઈ શકો છો કે આ રીતે કેરેમલ થવા લાગી છે અને એનો કલર પણ થોડો એવો ચેન્જ થવા લાગેલો છે। તો બસ સ્લો ફ્લેમ પર આપણે હજી થોડી વખત આને આમ રહેવા દઈશું એટલે એકદમ બટરસ્કોચ જેવો હોય ને એવો આનો કલર થઈ જશે મિત્રો। તો અહીં તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ આપણી ખાંડ સાકર છે એ ઓગળી ગઈ છે અને થોડા આ રીતે આ જે ગાંઠા છે એ ફરી વખત કેરેમલ થઈ અને ગાંઠા થઈ ગયા છે। તો બસ હવે આપણે જરાય વાર નથી લગાડવી, કેમ કે હવે આપણે વાર લગાડીશું તો સાકર છે એ કડવી થઈ જશે। હવે આપણે અહીંયા જે દૂધ ગરમ કરીને રાખેલું છે એને આપણે એકદમ ધીરે ધીરે કેરફુલ રહીને ઉમેરી દઈશું। જો આ રીતે આપણે દૂધ ઉમેરશું ને એટલે પરપોટા આવવા લાગશે અને બધું જો આ રીતે પુડલો થઈ જશે, પણ કંઈ વાંધો નહીં, થોડી વાર પછી આ બધી વસ્તુ છે એકદમ ઓગળી જશે। તમે જોઈ શકો છો કે કઈ રીતનું થયું છે, એકદમ ગાંઠો થઈ ગયો છે। જો તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે ધીરે ધીરે આપણી જે આ કેરેમલાઇઝ ખાંડ છે એનો ગાંગડો છે એ ઓગળવા લાગેલો છે। તો હમણાં થોડી વારમાં જ ઓગળી જશે, જરાય ચિંતા કરવાની જરૂર નથી મિત્રો। અને આ જે દૂધ છે એને પણ આપણે થોડું ઘટ્ટ કરી લેવાનું છે। થોડું ઘટ્ટ કરી લેશું ને એટલે એકદમ માવા જેવું ટેક્સચર આવી જશે। અને ગેસની ફ્લેમ છે આપણે હાઈ કરી દઈશું જેથી કરીને ફટાફટ આપણી મીઠાઈ છે બની જાય। તો તમે જોઈ શકો છો કે એનો કલર કેવો મસ્ત ચેન્જ થઈ ગયો છે, કે જેવી રીતે આપણે બટરસ્કોચ ખાતા હોઈએ ને બસ બિલકુલ એવો આનો કલર થઈ ગયો છે। તો આવી રીતે તમે મીઠાઈ ક્યારે ન ટ્રાય કરી હોય ને તો એક વખત તમે ચોક્કસથી ટ્રાય કરજો। ગમે ત્યારે તમારે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં આ મીઠાઈ તમે ખાઈ શકો છો। તો હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આપણું મસ્ત મજાનું આ મિશ્રણ બની અને રેડી થઈ ગયું છે।
તો જે આપણી સાકરનો ગાંગડો હતો એ પણ એકદમ સરસ એવો ઓગળી ગયો છે અને આ રીતનું બટરસ્કોચ જેવું બની અને તૈયાર થઈ ગયું છે। તો હવે અહીંયા આપણે શું કરવાનું છે કે આની અંદર આપણે ટોપરાનું છીણ ઉમેરી દેવાનું છે। તો તમને કદાચ એવું થતું હશે કે હજી તો આ લિક્વિડ છે, આ તો ક્યારે જામશે, પણ જોઈ શકો છો મિત્રો કે અહીંયા મેં ટોપરાનું છીણ એડ કરેલું છે, એના લીધે બાઇન્ડિંગ આવવા લાગશે। અને ત્યાર પછી અહીંયા આપણે બધા ડ્રાય ફ્રૂટ્સ હતા એને પણ મેં આ રીતે મિક્સરની અંદર ક્રશ કરી લીધેલા છે, તો એ પણ ઉમેરી દઈશું। તો હું જ્યારે આ ડ્રાય ફ્રૂટ્સ ક્રશ કરતી હતી એની અંદર જ મેં ઇલાયચીના 4 થી 5 દાણા નાખી દીધેલા હતા, જેથી કરીને એનો ટેસ્ટ છે ખૂબ જ સરસ એવો આવે મિત્રો। તો બસ હવે આ બધી વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે। તો છે ને મિત્રો, એકદમ નવી મીઠાઈ આવી રીતે તમે ક્યારેય પણ નહીં ટ્રાય કરી હોય, તમે એક વખત આવી રીતે ટ્રાય કરશો ને એટલે તમે થાબડીના પેંડા પણ ભૂલી જશો, એટલી બધી ટેસ્ટી આ મીઠાઈ બનીને તૈયાર થાય છે મિત્રો। અને વળી હેલ્ધી પણ ખૂબ જ સરસ છે। આવી રીતે તમે વ્રતમાં ગૌરી વ્રત કે પછી જયા પાર્વતી વ્રતની તમારી દીકરીઓને ખવડાવશો એટલે એને પણ ખૂબ જ ફેવરિટ બની જવાની છે મિત્રો। હવે જુઓ, ત્યાર પછી આ મીઠાઈને શાઇની કરવા માટે અહીંયા હું 2 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરું છું। તો મિત્રો આ રીતે થોડું ઘી ઉમેરવાથી આપણી મીઠાઈ છે એ આ રીતે સ્પેચ્યુલા સાથે ચોંટતી નથી અને એકદમ મસ્ત મજાની બનીને તૈયાર થાય છે અને એકદમ શાઇની બનીને રેડી થાય છે મિત્રો। જો તમે જોઈ શકો છો કે મેં થોડી વાર થોડું જ ઘી ઉમેર્યું, ત્યાં જ આપણે સ્પેચ્યુલા સાથે ચોટેલી મીઠાઈ છે એ બધી ઉખડવા લાગેલી છે। તો આ રીતે આપણે ઘીને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો હવે જુઓ, અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પેંડા જેવી એકદમ મસ્ત મજાની મીઠાઈ બની અને તૈયાર થઈ ગઈ છે। તો તમે જોયું, અહીંયા આપણે ફક્ત 1 ગ્લાસ દૂધમાંથી 1 કિલો મીઠાઈ બનાવી અને તૈયાર કરી છે મિત્રો। તો બસ હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું અને આ મીઠાઈ છે એને આપણે એકદમ ઠંડી કરી લેવાની છે। તો જેટલી આને તમે ઠંડી થવા દેશો એટલું એનું બાઇન્ડિંગ છે એ ખૂબ સરસ એવું આવશે। આમ તો બાઇન્ડિંગ આવી જ ગયું છે, પણ થોડી ગરમ છે એટલે આપણે એને ઠંડી કરી લેશું। ઠંડી થાય પછી આપણે આને મનગમતા પીસીસ અથવા લાડુ પેંડા જે પણ આપણે કરવું હશે એ આગળ કરીશું મિત્રો। તો જુઓ મિત્રો, અહીંયા આપણે મસ્ત મજાની મીઠાઈ બનાવી અને તૈયાર કરી લીધી છે। તો અત્યારે મેં આ રીતે આ મીઠાઈને પેંડા જેવો શેપ આપેલો છે। ઇવન તમને ગમે એવો શેપ તમે આપી શકો છો। તમારે સ્ક્વેર કરવા હોય ને તો તમે સ્ક્વેર પણ કરી શકો છો, ઇવન તમારે લાડુ કરવા હોય ને તો લાડુ પણ કરી શકો છો। અને હવે આ મીઠાઈને આપણે એકદમ ગુડ લુકિંગ બનાવવા માટે અહીંયા આપણે થોડા ડ્રાય ફ્રૂટ્સથી આપણે ગાર્નિશિંગ કરી લઈશું। તો આ રીતે આપણે બદામના ટુકડા કરીને રાખેલા છે, તો આપણે વચ્ચે એને અટેચ કરી દઈશું। તો જોઈ શકો છો તમે, જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલી બધી ટેસ્ટી આ મીઠાઈ બનીને તૈયાર થઈ છે મિત્રો। જો તમે જોશો તો મેં તમને કીધું હતું ને કે આપણે 1 ગ્લાસમાંથી 1 કિલો મીઠાઈ બનાવીને તૈયાર થશે મિત્રો। તો તમે જોઈ શકો છો કે અત્યારે મેં 1 કિલો જેટલા પેંડા આમાંથી બનાવી અને તૈયાર કરેલા છે। વાવ, તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાની, જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને જે દાંત વગરના હશે ને મિત્રો એ પણ એમ કે આસાનીથી ચાવી શકે છે, એટલી બધી સોફ્ટ અને પોચી આ મીઠાઈ બનીને તૈયાર થઈ છે મિત્રો। તો જુઓ ફ્રેન્ડ્સ, આમાંથી હું તમને એક પેંડો ઉઠાવી અને બતાવી દઉં છું કે કેટલી બધી મસ્ત મજાની, જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલી બધી ટેસ્ટી આ મીઠાઈ બનીને તૈયાર થઈ છે। તમે આસાનીથી આ મીઠાઈને તોડી શકો છો, ફટાફટ બની જાય છે, જરાય વાર નથી લાગતી અને બનાવવાની રીત પણ એકદમ સહેલી છે મિત્રો। તો મિત્રો, તમને મારી આજની આ એકદમ નવી રીતે મીઠાઈ બનાવવાની રેસીપી કેવી લાગી ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો। અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા। અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવું ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય। થેન્ક યુ।